હેલો સ્ટુડન્ટ્સ, હવે આપણે લુઈસ બંધારણની ચર્ચા કરીશું. લુઈસ બિંદુ બંધારણ શું છે? લુઈસ બિંદુ બંધારણ તો જે અણુ હોય, જે આયન હોય, એને એવી રીતે રજૂ કરવામાં આવે કે જેથી કરી એ રજૂઆતથી આપણે એની અષ્ટક રચના અને તેમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મન દ્વારા એના સંપૂર્ણ બંધન રચનાને સમજી શકીએ. વાત સમજો કે એવું બંધારણ છે કે જે અણુ આયનનું એવું બંધારણ કે જે અષ્ટક રચના અને ઇલેક્ટ્રોન યુગ્મ દ્વારા તેના સંપૂર્ણ બંધારણની બંધન રચનાને શું આપે? સમજૂતી આપે. ઠીક છે, થિયરી જેવી છે નથી. આપણે ફક્ત ને ફક્ત કઈ રીતે લુઈસ બંધારણ નક્કી કરવામાં આવે તે સમજવાનું છે. ચાલો, નિયમો હોય છે, પરંતુ આપણે નિયમો શીખતા શીખતા જ સમજીશું. ચલો, મારે H2 અણુનું લુઈસ બિંદુ બંધારણ રચવું છે. પ્રથમ તો મને કહો કે H અને H બે પરમાણુનો બનેલો છે. એક Hમાં એક સંયોજકતા ઇલેક્ટ્રોન હોય છે અને બીજા Hમાં પણ એક જ સંયોજકતા ઇલેક્ટ્રોન છે. માટે 1 + 1 ટોટલ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? 2 સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે શું કરવાનું? 2 H બનાવી લેવાના, બરાબર, અને પ્રથમ બંને વચ્ચે એક બંધ બનાવવાનો. આ એક બંધમાં કેટલા ઇલેક્ટ્રોન જરૂરી? 2. તો અહીં 2 ઇલેક્ટ્રોન આવી જ ગયા, માટે આ જ એનું લુઈસ બિંદુ બંધારણ થઈ ગયું. ચલો, એ તો સરખું હતું, સિમ્પલ હતું. આપણે O2 ની વાત કરીશું. ચલો, ખૂબ અગત્યનું છે. ઓક્સિજનની વાત કરીએ. ચલો, ઓક્સિજનમાં 2 અણુ છે. ઓક્સિજનમાં 2 અણુઓ છે. દરેક ઓક્સિજન પરમાણુમાં કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન હોય? ફરી પાછા સંયોજકતા ઇલેક્ટ્રોન એનો મતલબ કે મહત્તમ કક્ષાના. તો એક ઓક્સિજનમાં પણ 6 હોય ને બીજામાં પણ 6 હોય, એટલે ટોટલ કેટલા થયા? 12. તો આપણે 12 ઇલેક્ટ્રોનને ગોઠવવાના છે. લુઈસ બિંદુ બંધારણમાં આપણે 12 ઇલેક્ટ્રોનની જરૂર પડશે. આપણે શું કરવાનું? 2 ઓક્સિજન લખી દેવાના. ઓકે, પ્રથમ બંને વચ્ચે એક સિંગલ બંધ બનાવવાનો. એક સિંગલ બંધમાં કેટલા ઇલેક્ટ્રોન વપરાઈ ગયા? 2. તો 12માંથી 2 વપરાઈ ગયા, કેટલા બચ્યા? 10. હવે 10 ઇલેક્ટ્રોન બાકીના 2 પરમાણુ ઉપર વહેંચવાના. ચલો, 2 થઈ ગયા છે. પછી આપણે 3, 4, 5, 6, 7, 8 એવી રીતે વહેંચવાનું કે જેથી કરી દરેકની અષ્ટક રચના પ્રાપ્ત થાય. તો જરાક જુઓ, 1, 2, 3, 4, 5, 6, 7, 8 થઈ ગયા કે નહીં? ઓકે, 8 થઈ ગયા. બાકી કેટલા બચ્યા? 12માંથી 8 વપરાઈ ગયા, એટલે 4 બચ્યા. ફરી પાછા 2 તો અહીં છે. 3, 4, 5, 6, 7, 8, પછી 9, 10, 11 અને 12. ઓકે, હવે તમે જોઈ શકો છો કે આની તો અષ્ટક રચના પૂર્ણ છે, પરંતુ આની અષ્ટક રચના પૂર્ણ નથી. આની પાસે તો 1, 2, 3, 4, 5 અને 6 જ ઇલેક્ટ્રોન છે. તો એવા કિસ્સામાં શું કરવાનું કે જેની પાસે વધારે ઇલેક્ટ્રોન છે તે ઇલેક્ટ્રોન, આ 2 ઇલેક્ટ્રોનનો આપણે એક બંધ બનાવી દેવાનો. એનો મતલબ કે આ ઇલેક્ટ્રોન કાઢી દીધા અને આ બંધ બનાવી દીધું. ક્લિયર? તો હવે જુઓ કેટલા થયા? આની પાસે 1, 2, 3, 4, 5 અને 6, 7 અને 8, કારણ કે એક બંધમાં 2 હોય તો 2માં 4, એટલે 4 ને 4 8, અને આના પણ 4 ને 4 8 થઈ ગયા. તો એનો મતલબ એ થઈ ગયો, આ થયું ઓક્સિજનનું લુઈસ બિંદુ નિરૂપણ. ચાલો, તે જ રીતે ઓઝોનની વાત કરીશું. O3 કેટલા ઓક્સિજન છે? 3, એટલે 6 + 6 + 6, એટલે ટોટલ 18 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની છે. આપણે એને ઓકે 3 ઓક્સિજન બતાવી દીધા. પ્રથમ શું કરવાનું? બધા વચ્ચે સિંગલ બંધ બનાવી દેવાનો. ઠીક છે? તો 8માંથી કેટલા વપરાઈ ગયા? 1, 2, 3 અને 4 વપરાઈ ગયા. ઓકે, હવે ઇલેક્ટ્રોન ક્યાં ભરવાના? સૌપ્રથમ તો છેડા પરના વચ્ચે, પછી પહેલે છેડાને અષ્ટક રચના પૂર્ણ કરવાની. ચાલો, 1, 2, 3, 4 થઈ ગયા. 5, 6, 7, 8, 9 અને 10 થઈ ગયા. 8 પછી 11, 12, 13, 14, 15 અને 16. હવે જે બચે તે આપણે વચ્ચે 16 થઈ ગયા. જો ફરી પાછા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 થઈ ગયા. 17 અને 18. પણ મુશ્કેલી શું છે?
મુશ્કેલી છે કે આની અષ્ટક રચના પ્રાપ્ત છે, આની પણ પ્રાપ્ત છે, પણ આની નથી. 1 2 3 4 5 અને 6 છે. તો એની અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે કોઈ એક ઓક્સિજન પરના 2 ઇલેક્ટ્રોનને આપણે બંધમાં રૂપાંતર કરી દેવાનું. તો જોઈ શકો હવે તમે 4 ને 4 8, 4 5 6 7 અને 8, 6 ને 2 8, એટલે કે અષ્ટક રચના પ્રાપ્ત થઈ ગઈ બધાની. તો આ તો કોનું થયું? ઓઝોનનું. ચલો એ જ રીતે આપણે BF3 લઈ લઈએ. ઓકે, BF3 લઈએ. હજુ સુધી એવા અણુ હતા કે જેમાં બધા પરમાણુ સમાન હતા. હવે એવા આવે છે કે જેમાં 2 જુદા જુદા પરમાણુ છે. આવા કિસ્સામાં મધ્યસ્થ પરમાણુ કોને બનાવવો? આપણે જો શબ્દ વાપર્યો કેન્દ્રસ્થ પરમાણુ, તો જેની વિદ્યુત ઋણતા ઓછી હોય તે પરમાણુ તમારો મધ્યસ્થ પરમાણુ બને. જેમ કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધારે હોય, બોરોનની ઓછી. એનો મતલબ એ થઈ ગયો કે અહીં મધ્યસ્થ પરમાણુ બોરોન બનશે, ફ્લોરિન નહીં. ચલો પ્રથમ તો આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણી દઈશું. ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે ગણી દઈએ. ચલો, બોરોનની બાહ્યતમ કક્ષામાં કેટલા આવશે? 3 આવશે. બરાબર. બોરોનની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય છે? 3 હોય છે. તો આપણે 3 વત્તા ફ્લોરિન કેટલી વાર છે? 3 વાર. અને દરેક ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય છે, એટલે 7 + 7 + 7. ઓકે, ટોટલ કેટલા થયા? 21 22 23 અને 24. તો 24 ઇલેક્ટ્રોન આપણે બંધમાં લેવાના છે. 24 ઇલેક્ટ્રોનનો બંધમાં આપણે ઉપયોગ કરવાના છે. ફરી પાછા મધ્યસ્થ પરમાણુ કોણ છે? બોરોન. કેમ? તો કે બોરોનની બાહ્યતમ કક્ષામાં બોરોનની વિદ્યુત ઋણતા ઓછી છે. યાદ રાખવું, જેની વિદ્યુત ઋણતા ઓછી તે મધ્યસ્થ પરમાણુ બને. ચાલો, ફ્લોરિનને ગોઠવી દો. તમે ફ્લોરિનને ગોઠવી દો, એની આજુબાજુ ફ્લોરિનને ગોઠવી દેવું. હવે પ્રથમ શું કરતા હતા? એકલ બંધ બનાવી દેવાનું. ચલો, 3 બંધમાં કેટલા ઇલેક્ટ્રોન વપરાયા? 3 3 દુ 6 ઇલેક્ટ્રોન વપરાઈ ગયા. 24માંથી 6 ઇલેક્ટ્રોન વપરાઈ ગયા છે. બાકીના ઇલેક્ટ્રોન આપણે ભરવાના. ફરી પાછું પ્રથમ ઇલેક્ટ્રોન ક્યાં ભરવાનું? તો છેડા પરના પરમાણુને પહેલાં અષ્ટક રચના પ્રાપ્ત કરવાની, બચે તો બોરોનને આપવાનું, એટલે કે કેન્દ્રસ્થ પરમાણુને છેલ્લે આપવાનું. ચલો, આપણે ઇલેક્ટ્રોન ભરતા જઈશું. 1 2 3 4 5 6 6 થઈ ગયા. પછી 7 7 8 9 10 11 અને 12. પછી 13 14 15 16 17 અને 18 19 20 21 22 23 અને 24. તો 24 ઇલેક્ટ્રોન પૂરા થઈ ગયા. આની અષ્ટક રચના પ્રાપ્ત છે, આની અષ્ટક રચના પ્રાપ્ત છે, આની પણ પ્રાપ્ત થઈ ગઈ છે. આની પ્રાપ્ત થઈ નથી, પરંતુ આપણે જોઈ ગયા છે આ તો અષ્ટકના નિયમનો અપવાદ છે, એટલે કે આ જ એનું લુઈસ બિંદુ નિરૂપણ છે કે જેમાં બોરોન પાસે 3 બંધકારક છે, એટલે કે 6 જ ઇલેક્ટ્રોન છે, 8 થતા નથી. ક્લિયર? ઓકે, ચાલો હવે આપણે જોઈ લઈએ HCH4 લઈ લઈશું. બરાબર. પહેલાં આપણે સાદા જોઈશું. ચલો, મિથેનનું જોઈ લઈએ આપણે. મિથેન છે, આનું નામ મિથેન. કાર્બન પાસે કેટલા હોય છે બાહ્યતમ કક્ષામાં? બાહ્યતમ કક્ષા એટલે બાહ્યતમ કક્ષા જ, પછી કુલ નહીં. તમે કાર્બનના 6 લઈ લેશો નહીં, કાર્બનના 4 જ હોય છે. અને હાઇડ્રોજનના એક એટલે ટોટલ 4. તો કુલ ઇલેક્ટ્રોન કેટલા થવાના? 8 જ થશે. મિસ્ટેક અહીં જ થાય છે. તમે ઓક્સિજનની વાત કરો તો 8 લઈ લેવો, 8 નહીં 6 બાહ્યતમ કક્ષાના, એટલે કે સંયોજકતા કક્ષાના જ ઇલેક્ટ્રોનની વાત કરવાની. ચાલો, પ્રથમ કાર્બન એક જ છે, માટે એ જ મધ્યસ્થ પરમાણુ બનશે. 4 હાઇડ્રોજન છે, તો આપણે 4 હાઇડ્રોજનને આજુબાજુ રાખી દઈશું. ક્લિયર? ચલો, હવે પ્રથમ તો આપણે બધા સિંગલ બંધ બનાવતા છે. 1 2 3 4 4 દુ 8 ઇલેક્ટ્રોન વપરાઈ ગયા, માટે આ જ એનું લુઈસ બિંદુ નિરૂપણ, લ્યુઈસ બંધારણ. બીજું કોઈ આવતું નથી. ચાલો, પછી આપણે લઈ લઈએ C2H2 અને H6ની વાત કરીએ, એટલે કે ઇથિનની વાત કરીએ. C2H4ની વાત કરીશું, ઇથિનની વાત કરીશું. કાર્બનના કેટલા છે? 4 + 4 એટલે 4 + 4
અને હાઇડ્રોજનના તો 4 છે, એટલે ટોટલ કેટલા થયા? 12 ઇલેક્ટ્રોન થયા. 2 કાર્બન છે, 2 કાર્બનને આ રીતે લખી દો. 4 હાઇડ્રોજન છે, આ રીતે લખી દો. રાઈટ. પ્રથમ 1 2 3 4 5 બનાવી દો. હવે જુઓ આપણી પાસે કેટલા બંધો થઈ ગયા? 1 2 3 4 5 બંધો થઈ ગયા, એટલે 10 ઇલેક્ટ્રોન વપરાઈ ગયા. 10 ઇલેક્ટ્રોન વપરાઈ ગયા. બાકીના 2 ઇલેક્ટ્રોન બચે, ક્યાં મૂકવાના? તો જુઓ અહીં મૂકી શકાય નહીં, કારણ કે હાઇડ્રોજન એક જ ઇલેક્ટ્રોન ધરાવે, એટલે હાઇડ્રોજન પાસે 2 જ ઇલેક્ટ્રોન હોય, એટલે અહીં તો ઇલેક્ટ્રોન આવી ન શકે. બાકી બચ્યું અહીં. આપણે અહીંયા 1 ઇલેક્ટ્રોન મૂકવા જઈએ અને અહીં 1 ઇલેક્ટ્રોન મૂકી દઈએ. વિચારીએ તો શું થશે? અષ્ટકૃતના જોઈએ 1 2 3 4 5 6 ને 7 થાય. 7 થાય. 8 થતા નથી, અષ્ટકૃતના પ્રાપ્ત કરવાની છે. આની ગણી તો 1 2 3 4 5 6 7 થાય. ચલો આ તો શક્ય નથી, આપણે આ મૂકી દઈએ. આ મૂકી દઈએ તો શું થશે? એટલે કે આપણે કોઈ એક પર મૂકી દીધા. ચલો એક પર મૂકી દીધા, આપણે બાકીના 2 બચ્યા હતી. તો 1 2 3 4 5 6 7 8 આની થાય છે, પણ આના 6 જ થાય છે. એનો મતલબ એ થઈ ગયો કે આની સ્ટ્રક્ચરના પૂર્ણ થતી નથી, માટે 2 ઇલેક્ટ્રોન કોઈ એક પર ન રહેતા એના દ્વારા શું બનાવી દઈશું? આપણે એક બંધ બનાવી દઈશું. તો આ થઈ ઇથેન અણુનું બંધારણ. હવે થોડા આપણે ડિફિકલ્ટ લેવલ પર જઈશું. બરાબર. આપણે NO2 બનાવીએ. બરાબર. પછી આપણે NO2 માઇનસનું પણ બનાવીશું. NO2 માઇનસ. ઓકે, ચલો જુઓ. નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 હોય છે. નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 5 + 6 + 6, કારણ કે 2 વાર ઓક્સિજન છે. 11 ને 6 કેટલા થયા? 17. એટલે આપણે 17 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની છે. નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા ઓક્સિજન કરતાં ઓછી હોવાથી નાઇટ્રોજન આપણું મધ્યસ્થ પરમાણુ બનશે. આજુબાજુમાં શું મૂકી દેવાના? ઓક્સિજન મૂકી દેવાના. પ્રથમ આપણે શું કરતા છે? સિંગલ બંધ બધે જ બનાવી દેવાનું. ચલો સિંગલ બંધમાં કેટલા ઇલેક્ટ્રોન વપરાય? 2. તો 2 ને 2 4 વપરાઈ ગયા. 17માંથી 4 વપરાઈ ગયા. બાકીના ક્યાં ગોઠવવાના? તો પહેલા છેડા પર અને પછી બચે તો મધ્યમાં. ચલો તો ગોઠવીએ. કેટલા વપરાય? 4 વપરાઈ ગયા. 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17. ક્લિયર? અહીં મૂકી શકાય નહીં ને, અષ્ટક્રિયતા પ્રાપ્ત થઈ ગઈ. પણ આવું કરવા જઈએ તો તમે જોઈ શકો છો કે આની અષ્ટક્રિયતા પ્રાપ્ત થાય છે, આની અષ્ટક્રિયતા પ્રાપ્ત થાય છે, પણ અહીં તો 2 ને 2 4 ને 5 જ ઇલેક્ટ્રોન રહી છે. આ તો અષ્ટક્રિયતા તો છે જ નથી, પરંતુ 5 એટલે પાછા 8થી ખાસો દૂર છે. એવું તો શક્ય નથી. 8 કાં તો 8ની નજીક હોવા જોઈએ, એટલે કે 7 સુધી હોઈ શકે. તો તેવા કિસ્સામાં શું કરીશું? આપણે એક ઓક્સિજન પરના 2 ઇલેક્ટ્રોનને દૂર કરી એનો બંધ બનાવી દઈશું. તો તમે જોઈ શકો છો કે આની 8 જ્યારે આની 1 2 3 4 5 6 ને 7 થાય છે, અને આ આપણો અષ્ટકના નિયમનો અપવાદ હતો. બરાબર. તો આપણે ત્યારે વાત કરેલી હતી કે આપણે આને પછાડી જોશું. તો આ રીતે આની પાસે 1 ઇલેક્ટ્રોન આવે છે. હવે NO2 માઇનસની વાત કરીએ. હવે અહીં અગત્યનું છે, જરા જુઓ. 5 ઇલેક્ટ્રોન ઓક્સિજન નાઇટ્રોજન પર, 6 ઇલેક્ટ્રોન ઓક્સિજન પર, 6 ઇલેક્ટ્રોન ઓક્સિજન પર. -1નો મતલબ થાય કે તટસ્થ અણુ જે આ છે એના કરતાં 1 ઇલેક્ટ્રોન વધારે, તો એનો 1 ઇલેક્ટ્રોન ઓર ઉમેરવાનો. સમજો બરાબર. માઇનસનો મતલબ થાય તટસ્થ અણુ કરતાં ઇલેક્ટ્રોન વધારે. -1 તો 1 ઇલેક્ટ્રોન વધારે, -2 તો 2 ઇલેક્ટ્રોન વધારે. એટલે હવે ટોટલ કેટલા થયા? તો અહીં ટોટલ 18 થશે. એટલે સાથે લખેલું છે આ તટસ્થ છે, જ્યારે આ ઋણ વીજભાર છે, અને ઋણ વીજભારમાં આના કરતાં 1 ઇલેક્ટ્રોન વધુ આવે છે. ચલો એનું લૂઇસ બંધારણ જોશું. NO સિંગલ બંધ. ચાલો 4 વપરાઈ ગયા. 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17 અને 18. 17 અને 18. આની અષ્ટક્રિયતા પ્રાપ્ત થાય છે ઓક્સિજનની. આની થાય છે પણ આની થતી નથી. તો પ્રાપ્ત કરવા માટે કોઈ એક જગ્યાના 2 ઇલેક્ટ્રોન દૂર કરી તેનો બંધ બનાવી દઈએ. તો જુઓ હવે આની 8 આની 8 અને આની પણ 8 થઈ ગઈ. અને આ 1 ઇલેક્ટ્રોન વધારે ધરાવે છે, માટે ક્યાં તો અહીં માઇનસ લખી શકાય, ક્યાં તો તમારે ચોરસ બ્રેકેટ કાઢીને એક માઇનસ વીજભાર ધરાવે માટે ઉપર માઇનસ લખવામાં આવે, કારણ કે નાઇટ્રોજન જે તટસ્થ અણુ હતો એના કરતાં 1 ઇલેક્ટ્રોન વધારે ધરાવે.
આપણે એને રેડ કલરથી બતાવી દીધો. ક્લિયર? તો આ રીતે એના પર ઋણ વીજભાર આવે. આ એનું લુઈસ બંધારણ થયું. આટલું કોપી કરો એટલે આપણે બીજા જોઈએ. ચલો હવે જે છે થોડું ડિફિકલ્ટ લેવલ આવે છે. H2CO3 કાર્બોનિક એસિડ એનું નામ છે. આપણે એનું જોવાનું છે અને એના પરથી જ આપણે CO3 માઇનસ આયનનું ખબર પડી જશે. ચલો પહેલાં આની રચના બનાવીએ અને તેના પરથી આ કઈ રીતે બને તે પણ આપણે જોશું. ગણી કાઢીએ. હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન હોય એવા 2 ઇલેક્ટ્રોન છે, માટે 2. કાર્બન પાસે કેટલા હોય છે? 4. અને ઓક્સિજન પાસે કેટલા હોય છે? 6 + 6 + 6. બોલો ટોટલ કેટલા થયા? ટોટલ થઈ ગયા 18, 19, 20 અને 4 24. તો 24 ઇલેક્ટ્રોનની આપણે ગોઠવણી કરવાની છે. રાઈટ? ચાલો. કાર્બન એ તમારું મધ્યસ્થ પરમાણુ થશે. કાર્બનની આજુબાજુ ઓક્સિજન, કાર્બનની આજુબાજુ ઓક્સિજન મૂકી દઈશું આપણે. ઓક્સિજન, ઓક્સિજન અને ઓક્સિજન. હાઇડ્રોજન જે હોય છે, હાઇડ્રોજન એ હાઇડ્રોજન એક જ બંધ બનાવી શકે અને નોર્મલી જ્યાં ઓક્સિજન હોય ત્યાં હાઇડ્રોજન હંમેશા ઓક્સિજન સાથે જ જોડાયેલો હોય, અને તમે એક હાઇડ્રોજન અહીં મૂકી શકો અને એક હાઇડ્રોજન અહીં મૂકી શકો. બરાબર? જ્યાં બી ઓક્સિજન હોય ત્યાં મોટે ભાગે હાઇડ્રોજન, બધા કિસ્સામાં નહીં પરંતુ મોટે ભાગે હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાયેલો હોય છે. ચાલો હવે બધા સાથે એક એક બંધ બનાવી દઈએ આપણે. 1, 2, 3, 4 અને 5. 5 બંધ બની ગયા. એનો મતલબ કેટલા ઇલેક્ટ્રોન વપરાઈ ગયા? 10 ઇલેક્ટ્રોન. તો 24માંથી 10 ઇલેક્ટ્રોન વપરાઈ ગયા. બાકીના ઇલેક્ટ્રોનને ક્યાં ગોઠવતા છે આપણે? યાદ કરો તો કેન્દ્રસ્થ પરમાણુને છેલ્લે રાખવાનું. પહેલાં છેડા પરના. છેડા એટલે આ અને આ. હાઇડ્રોજન તો એક જ બંધ બનાવે એટલે એમાં તો ઇલેક્ટ્રોન ગોઠવાય જ નહીં, તો થઈ જ ગયા છે. બાકી બચ્યા 3 ઓક્સિજન. ચલો એના પર મૂકવાની ટ્રાય કરીએ. 24માંથી 10 વપરાઈ ગયા. 11, 12, 13, 14, 15, 16. ક્લિયર? 17, 18, 19, 20. 8 કરવાના ને મારે. 2 ને 2 4 ને 4 8. બરાબર? તો 24માંથી 10 વપરાઈ ગયા હતા. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23 અને 24. રાઈટ? 24 ઇલેક્ટ્રોન પૂરા થઈ ગયા. પરંતુ આની અષ્ટચક્રના પ્રાપ્ત છે, આની અષ્ટચક્રના પ્રાપ્ત છે, પણ આની પણ પ્રાપ્ત થઈ છે, પણ આની નથી. બોલો શું કરતા છે આપણે? જેની પ્રાપ્ત નથી તે શું કરશે? આજુબાજુથી કોઈ 2 ઇલેક્ટ્રોનને કાઢીને ડબલ બોન્ડ બનાવી દેવાનો. જેમ કે આ જો કાઢવા જઈએ તો સમજી જાઓ કે આ જો કાઢીશું તો ચાલશે તો ખરું, પણ ઓક્સિજનની જે સંયોજકતા છે એ 2 જ બંધ બનાવવાની છે. તો 1, 2 તો ઓલરેડી બની ચૂકેલો છે. તો જો ત્રીજો બનાવવા જાય તો એ પોતાની સંયોજકતા કરતાં વધારે બંધ બનાવી દીધો કહેવાય, જે શક્ય નથી. એવા કિસ્સામાં આ ઓક્સિજનને જોઈએ કે જેની પાસે 6 ઇલેક્ટ્રોન છે ને એક જ બંધ છે, તો આ 2 ઇલેક્ટ્રોન કાઢીને આપણે બોલો બંધમાં રૂપાંતર કરી દઈએ. તો આ થયું લ્યુઇસ બિંદુ નિરૂપણ આનું. હવે સવાલ છે કે CO3 2- કેવી રીતે બને? 2- મતલબ કે 2 ઇલેક્ટ્રોન વધારે, પરંતુ તમે જોઈ શકો છો કે અહીંથી તમે જો H+ દૂર કરશો તો જ તમને આ મળશે. એનો મતલબ એ થઈ ગયો કે આમાંથી આ બને છે ત્યારે 2 H+ નીકળી જાય છે. H+નો મતલબ શું થાય? પ્લસનો મતલબ ઇલેક્ટ્રોન આપીને જાય. તો હવે જો તમે અહીંથી ફક્ત ને ફક્ત ઇલેક્ટ્રોનને દૂર કરી દેવું, હાઇડ્રોજનને દૂર કરી દેવું, એના ઇલેક્ટ્રોન ઓક્સિજનને જ આપી દેવું, તો બને છે આપણું ઓકે. તો આપણે આનું બનાવી દઈએ. ચલો એનું બનાવી દઈએ. શું થશે? C ડબલ બોન્ડ છે જ. બરાબર? 1, 2, 3, 4. આ બાજુ સિંગલ બોન્ડ છે, આ બાજુ સિંગલ બોન્ડ છે. આની પાસે આટલા ઇલેક્ટ્રોન છે. અને હવે જે પેલા આ H નીકળી ગયો તો એક Hનો અને એક ઓક્સિજનનો પોતાનો હતો, એટલે કે અહીં 2 ઇલેક્ટ્રોન આવશે. તે રીતે અહીં પણ એક Hનો અને એક પોતાનો, એટલે અહીં પણ 2 ઇલેક્ટ્રોન આવવાના. આ ઓક્સિજન ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે છે, માટે અહીં -1, અહીં -1 આવે તો 2- આવે. જો તમારે આમ ન લખવું હોય તો આપણે શું કરતા છે યાદ છે ને? બધો જ વીજભારને બ્રેકેટની ઉપર લખી દેવામાં આવે છે. તો આ કોનું થયું? CO3 2- ક્લિયર હોવું જોઈએ. બહુ સરળ છે. આનું આવડે તો H+ નો મતલબ થઈ H વિધાઉટ ઇલેક્ટ્રોન નીકળે, એટલે ઇલેક્ટ્રોનને
લેતો નથી, પોતાના ઇલેક્ટ્રોન દાન કરીને જાય છે, અને તે જ તું આની પાસે આવ્યા અને એ જ એક્સ્ટ્રા ઇલેક્ટ્રોનના લીધે એના પર ઋણ વીજભાર આવે છે. HNO3ની વાત કરીશું. ચલો, આનો 1, આનો 5 અને આ 6 + 6 + 6 18 19 19 ને 5 અહીં પણ 24 જ થાય છે. ચલો, એની રચનામાં નાઇટ્રોજન મધ્યસ્થ પરમાણુ, ઓક્સિજન 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 આપણે વાત કરી ગયા તેમ અહીં હાઇડ્રોજન બી ઓક્સિજન સાથે જોડાયેલો હશે તો આપણે એને અહીં આપી દઈશું. ક્લિયર? ચાલો, બંધ બનાવી દઈએ. 1 2 3 અને 4. 4 બંધમાં કેટલા વપરાઈ જાય છે? 8 વપરાઈ જાય. 24માંથી 8 વપરાઈ ગયા, બાકીના આપણે ભરવાના છે. ચલો, ભરવાની શરૂઆત કરીએ. 8 પછી 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 અને 24. ક્લિયર? તો કેવી રીતે મને ખબર પડી? મારે આના 8 કરવાના હતા, મારે આના 8 કરવાના હતા, મારે આના પણ 8 કરવાના હતા. બધું ક્લિયર લાગતું છે, બધું પરફેક્ટ લાગતું છે, પણ હજુ ડાઉટ મને અહીંયા છે કે નાઇટ્રોજન પાસે તો 1 2 3 4 5 અને 6 છે, 8 કેવી રીતે કરીએ? તો હવે તો તમને ખ્યાલ આવી જ ગયો હશે, ક્યાં તો આ ક્યાં તો આના પરથી તમે 2 ઇલેક્ટ્રોન લઈને ડબલ બોન્ડ બનાવી દો. ક્લિયર? તો આ રચના કોની થઈ? HNO3નું. હવે HNO3માંથી જો H+ છૂટો પડે તો જ NO3- બને. એનો મતલબ કે NO3- ત્યારે બને જ્યારે H પોતાનો ઇલેક્ટ્રોન ગુમાવીને જાય. એનો મતલબ ફરી પાછો H કાઢો પણ ઇલેક્ટ્રોન આપીને જવો. તો બનશે શું? N ડબલ બોન્ડ O સિંગલ બંધ. આની પાસે તો જે છે તેવું લખી દીધું આપણે, પણ અહીં શું થવાનું? આ 2 4 તો એના હતા, હવે એક હાઇડ્રોજન આપે ને એક પોતાનો હતો, અને હાઇડ્રોજનનો એણે સ્વીકાર કર્યો હોવાથી એના પર માઇનસ આવે. આપણે એમ ન લખવું હોય તો યાદ કરો કઈ રીતે લખતા છે? -1. તો આ થયું આનો લુઈસ બિંદુ નિરૂપણ. એ જ રીતે H2SO4 જોઈ શકીએ આપણે. H 2 વાર છે તો 2. સલ્ફરના બાહ્યતમ કક્ષામાં 6 જ આવે, ઓક્સિજનની નીચે આવે એટલે તમે જોયું હશે સમૂહ ઓક્સિજનની નીચે આવે, ઓક્સિજનમાં જેટલા હોય એટલા સલ્ફરમાં આવે 6, પણ પછી 6 + 6 + 6 + 6 કેટલી વાર છે? 4 વાર છે, કારણ કે 4 ઓક્સિજન છે એટલે 24 તો આ જ થઈ ગયા. 24 ને 36 ને 2 32, એટલે અહીં 32 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની છે. સલ્ફર તમારો મધ્યસ્થ પરમાણુ છે, એની આજુબાજુ તમે કેટલા? 4 ઓક્સિજન મૂકી દો. 2 જે H છે એ એક H અહીં રાખી દો અને એક H અહીં મૂકી દો. ચાલો, પહેલાં સિંગલ બંધ બનાવી દઈએ. બહુ સિમ્પલ છે આ તો, રાઈટ? સિંગલ બંધ બનાવી દીધા. ઓકે, બરાબર. હવે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ. 1 2 3 4 5 6 6 બંધમાં એટલે 6 તો 12 ઇલેક્ટ્રોન વપરાઈ ગયા, 32માંથી 12 વપરાઈ ગયા, બાકીના ભર્યા આપણે. ચલો, 12 પછી 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 ને 32. આની આ સ્ટ્રક્ચર પ્રાપ્ત છે, આની પ્રાપ્ત છે, આની પ્રાપ્ત છે, આની પ્રાપ્ત છે, આની પ્રાપ્ત છે, રાઈટ? બસ હવે તમારે જો કોનું જોઈતું હોય SO4 2- નું, તો અહીંથી 2H+ દૂર કરીએ તો બની જશે SO4 2-. એનો મતલબ કે H પોતાના ઇલેક્ટ્રોન આપીને જાય છે, દાન કરીને જાય છે. તો આપણે ફરી પાછું શું કરવું પડે? જસ્ટ ખાલી H દૂર કરવા માટે, બરાબર? તો આ બોલો, આ જે છે એ તો સલ્ફરના જ હતા, જસ્ટ 2 ઇલેક્ટ્રોન બીજા લખવા પડશે એટલે આમ લખી દઈશું, તો આ બની જશે -2. તો આ રીતે તમે લુઈસ બિંદુ બંધારણ લખી શકો, કોઈ પણ અણુ આયન કે સંયોજનનું લખી શકો. કોપી કરો. નેક્સ્ટ ટોપિક છે નિયમનિષ્ઠ ભાર, ફોર્મલ ચાર્જ. આપણે જાણીએ છીએ કે અણુ જે હોય છે તે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે, એના પર કોઈ પણ વીજભાર હોતો નથી. જ્યારે આયનનો હોય છે તે ક્યાં તો ધન વીજભારિત હોય છે, ક્યાં તો ઋણ વીજભારિત હોય છે. પરંતુ જે અણુ હોય છે એના દરેક પરમાણુ ઉપર વીજભારનું વિતરણ થયું છે કે નહીં, આંશિક વીજભાર ધરાવે છે કે નહીં, એ જાણવા માટે આપણે એમના પરનો નિયમનિષ્ઠ ભાર જાણવો જરૂરી બને. આની જરૂર જ્યારે રાસાયણિક પ્રક્રિયાની ક્રિયાવિધિ લખવામાં આવે ત્યારે
પડે છે. મતલબ કે નિયમનિષ્ઠ ભારની જરૂર રાસાયણિક પ્રક્રિયાની ક્રિયાવિધિમાં જરૂર પડતી હોય છે. હવે નિયમનિષ્ઠ ભાર કેવી રીતે ગણવામાં આવે? ગણતરી છે નિયમનિષ્ઠ ભાર કેવી રીતે ગણવામાં આવે, તો એના માટે સૂત્ર છે કે જે તે પરમાણુનો નિયમનિષ્ઠ ભાર ગણવો હોય તો આપણે મુક્ત અવસ્થામાં રહેલા પરમાણુની સંયોજકતા, પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન અને લુઈસ રચના લખતી વખતે એ પરમાણુને કેટલા ઇલેક્ટ્રોન પ્રાપ્ત થયેલા હોય છે એના તફાવત છે. નિયમનિષ્ઠ ભાર એકચ્યુઅલી તફાવત છે કોનો? ઇલેક્ટ્રોનનો. કયા ઇલેક્ટ્રોન? તો પહેલું છે જો પરમાણુ મુક્ત અવસ્થામાં હોય તો એની સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન અને લુઈસ રચના દરમિયાન તે પરમાણુને પ્રાપ્ય થયેલા ઇલેક્ટ્રોનના તફાવતને પરમાણુ પરનું નિયમનિષ્ઠ ભાર કહે છે. મતલબ કે આ સૂત્ર છે અને તેના પરથી આપણે ગણી શકીએ. નિયમનિષ્ઠ ભારને ફોર્મલ ચાર્જ કહેવામાં આવે એટલે શોર્ટકટમાં આપણે એના માટે FC શબ્દ વાપર્યો, F.C. ચલો સૂત્ર શું કહ્યું? તફાવત છે. પ્રથમ શું છે તો પરમાણુની સંયોજકતા, પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા, રાઈટ, માઇનસ 1/2 માઇનસ શું છે? લુઈસ રચના દરમિયાન તે પરમાણુને પ્રાપ્ય ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે લુઈસ રચના દરમિયાન પરમાણુને બંધકારક ઇલેક્ટ્રોન બી પ્રાપ્ય થાય અને પરમાણુને અબંધકારક ઇલેક્ટ્રોન બી પ્રાપ્ય થાય. તો પ્રથમ આપણે પરમાણુના બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા, ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા નથી કહ્યું, ઇલેક્ટ્રોનની સંખ્યા, પછી તેમાંથી માઇનસ પરમાણુના અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આ સૂત્ર પરથી આપણે નિયમનિષ્ઠ ભારની ગણતરી કરીશું. ઉદાહરણ તરીકે ઓઝોન લઈએ. ઓઝોનનું જો લુઈસ બિંદુ નિરૂપણ લખશો તમે ઓઝોનનું, ચલો યાદ કરો કઈ રીતે કરતા હતા? 6+6+6 18. પ્રથમ આપણે શું કરતા હતા યાદ કરો? 18માંથી 4 વપરાઈ ગયા. પહેલાં 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18. પરંતુ આની અષ્ટક્રિયતા પ્રાપ્ત છે, આની પ્રાપ્ત છે, આની નથી, તો આપણે કોઈ બે ઇલેક્ટ્રોનને શું બનાવી રહેતા હતા? બંધ બનાવી રહેતા હતા. આ રીતે લખતા હતા. હવે આપણે એને નંબર આપી દઈએ. સપોઝ આને નંબર 1 કહીએ, આને નંબર 2 કહીએ અને આને નંબર 3 કહીએ. દરેક ઓઝોન તટસ્થ છે, પરંતુ આપણે દરેક પરમાણુ પરનો શું શોધીએ? નિયમનિષ્ઠ ભાર શોધીશું. ચાલો સૂત્રનો ઉપયોગ તો આ કરવાના છે. ચાલો અહીં આપણે પ્રથમ ઓક્સિજનની વાત કરીશું. પ્રથમ ઓક્સિજન, ઓકે, તો એનો નિયમનિષ્ઠ ભાર ગણીએ. સૂત્ર શું કીધું? પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન. ઓક્સિજનના કેટલા હોય છે? બોલો, ઓક્સિજનના કેટલા હોય છે? અને આપણે વેલેન્સ ઇલેક્ટ્રોન પણ કહીએ. વેલેન્સ ઇલેક્ટ્રોન બરાબર -1/2 બોન્ડિંગ પેર, બોન્ડિંગ ઇલેક્ટ્રોન એટલે કે આપણે એને બોન્ડિંગ ઇલેક્ટ્રોન કહીશું, અને માઇનસ અને નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન એટલે કે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન. આ રીતે સંકેત બનાવી શકીએ.
ચાલો વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા છે? વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા હોય ઓક્સિજનમાં? 6 હોય. ભૂલથી બધા 8 લખી આવે. 8 તો એના કુલ ઇલેક્ટ્રોન, પણ સંયોજકતા કક્ષામાં તો 6 જ આવે. પછી -1/2. હવે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા? આની વાત કરીએ તો 1 2 3 4 અને 5 6. તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 6 માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા? 1 2. તો 2. બંધકારક ઇલેક્ટ્રોન નોટ યુગ્મ, મિસ્ટેક થઈ. 6 - 3 -2 બરાબર, -2. તો ચાલો જવાબ કેટલો આવશે? 6 માંથી 5 જશે એટલે જવાબ આવશે 1, એટલે કે +1. તો એનો મતલબ કે આના પર +1 છે નિયમનિષ્ઠ ભાર. હવે બીજા ઓક્સિજનની વાત કરીએ. આની વાત કરીશું. ચલો ડાયરેક્ટ જ ગણતરી કરીએ. ફોર્મલ ચાર્જ વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા આવવાના? 6 -1/2. બંધકારકની વાત કરીએ તો કેટલા છે? 1 2 3 અને 4. તો 4 મૂકી દેશું. અબંધકારક તો 1 2 3 અને 4 જ છે, તો એ પણ 4 હશે. તો 6 - 2 - 4 એટલે કેટલા આવ્યા? 0. એનો મતલબ કે બીજા ઓક્સિજન પરનો નિયમનિષ્ઠ ભાર કેટલો છે? 0 છે. રાઈટ. ચાલો હવે આપણે ત્રીજાની વાત કરીશું. ત્રીજા ઓક્સિજનની વાત કરીએ તો એનો ફોર્મલ ચાર્જની ગણતરી કરીશું. 6 - 1/2. અહીં બંધ એક જ છે, એનો મતલબ કે 2 જ ઇલેક્ટ્રોન છે, પરંતુ આ કેટલા છે? 6 છે. તો 6 - 1 - 6, 6 અને 6 કેન્સલ એટલે -1 આવશે. તો એનો મતલબ એ થઈ ગયો કે ત્રીજા પર -1 ચાર્જ છે. તો હવે નિયમનિષ્ઠ ભારના આધારે ઓઝોનનો અણુનું સ્ટ્રક્ચર કેવું થશે? તો આ પ્રકારે થશે. નિયમનિષ્ઠ ભારના આધારે ઓઝોન અણુના સ્ટ્રક્ચરની વાત કરીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12, અને પેલા 6 18 થઈ ગયા. આના પર +1 છે, એનો મતલબ કે આના પર પ્લસ ચાર્જ આવશે, આના પર માઇનસ ચાર્જ આવશે, જ્યારે આના પર કોઈ વીજભાર આવશે નહીં. હવે પ્રશ્ન એ થશે કે શું આ એક એકમ ધન વીજભાર ધરાવે? આ એક એકમનું એટલે કે અહીં સાચે સાચ ભારનું વિભાજન થયું છે, અલગીકરણ થયું છે? તો ના. નિયમનિષ્ઠ ભાર એ ભારનું અલગીકરણ દર્શાવતો નથી. લખતા જશું કે નિયમનિષ્ઠ ભાર એ અણુમાં ભારનું અલગીકરણ દર્શાવતો નથી. માત્ર અણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોનનો માર્ગ નિર્દેશિત કરે છે. માર્ગ નિર્દેશિત કરે છે એટલે શું? કે અહીં 1 2 3 4 5 6 અને આનો જે 7 અને 8 હોય, બરાબર, તે ઇલેક્ટ્રોન અહીંથી આ તરફ હોય છે. કહેવાનો મતલબ કે અહીં ઇલેક્ટ્રોનની દિશા આ તરફ છે, એટલે કે અહીંથી ઇલેક્ટ્રોન આ તરફ આવી ગયા છે, બરાબર. એટલે કે માર્ગનું શું કરે છે? નિર્દેશન કરે છે. બીજું શું જાણી શકાય? તો નિયમનિષ્ઠ ભાર પરથી અણુની સ્થાયીતા નક્કી કરી શકાય. જેમ કે કોઈ અણુના ઘણા બધા લુઈસ બંધારણો હોઈ શકે, તો એ બંધારણોમાંથી વધારે સ્થાયી બંધારણ કયું? તો જેની ઉર્જા ઓછી હોય. અને જેની ઉર્જા ઓછી હોય તે કયું? તો જેનો નિયમનિષ્ઠ ભાર ઓછામાં ઓછો હોય. તો લખીશું કોઈ અણુના ઘણા બધા લુઈસ બંધારણોમાંથી જે બંધારણનો નિયમનિષ્ઠ ભાર ઓછામાં ઓછો તેની ઉર્જા ઓછી, એટલે કે તેની
સ્થાયિતા વધુ. એ તો ખબર જ છે કે ઉર્જા અને સ્થિરતા એકબીજાના વ્યસ્ત છે. બરાબર, તો આ રીતે નિયમનિષ્ઠ ભારની ગણતરી થઈ શકે છે.